કથા એ શાંતિરામ બાપુની અને એક શેરીમાં રામકથા હતા અને આથી એને વર્ષો થયા, સાહેબ કેટલા વર્ષ થયા મને ખબર નથી. અને એ કથા મેં આપી એનું પણ હું સ્મરણ કરું કે દાઠાનો અમારો એક બ્રાહ્મણ મહેશભાઈ અને હું બંને શાહપુર શિક્ષકની ટ્રેનિંગમાં સાથે એક જ રૂમમાં અમે રહેતા હતા. હું માળા ફેરવ્યા કરું, રામાયણનો પાઠ કર્યા કરું, એ મને કહે તું નાપાસ થઈ, પછી મારું કાંતિ આપે, મારું હોમવર્ક કરી આપે, બધું મારું એ બ્રાહ્મણ દેવતા કરતા. મારે કોઈ મિત્ર નથી એટલે કોઈ દુશ્મન પણ નથી, પણ એક મિત્ર મારે કહેવો જોઈએ કે આ મહેશ હતો. અને એ મહેશે મને કીધું કે બાપુ મેં જો કાંઈ તમારું કામ કર્યું હોય તો મારું એક કામ કરો કે મારા દાઠામાં કથા આપો. અને મેં એના બોલ ઉપર કથા આપી. અને શાંતિરામ બાપુનો તો બહુ મારી સાથે આત્મીય સંબંધ. આજે પૂજ્ય દાદાની કથા અહીંયા છે. શાંતિરામ બાપુની ચેતના એમના પરિવારજનો, નિમાવત પરિવાર, એમણે આ બધું આયોજન કર્યું છે. અને મને શાંતિરામ બાપુ વધારે યાદ આવે કારણ કે એનો મારી સાથેનો બહુ જૂનો સંબંધ અને થોડો આક્રમક સંબંધ. એને જે કરાવવું એ આપણી પાસે કરાવે રહે અને એ છોકરાઓમાં ઉતર્યું છે. એટલે હું શાંતિ બાબુની ચેતનાને પ્રણામ કરું. અને એની સાથેનો મારો સંબંધ કાળિદાસ બાબુ આપણે તો કદાચ મળશે એટલે ખબર હશે, પણ